એસ્કેપ લેડરનો ક્યાં ઉપયોગ થાય છે? બરોબર, કે એસ્કેપ લેડરનો ઉપયોગ ઉપરના માળેથી નીચે નીચે આવવા સુધી, બરોબર, જ્યારે ઇમરજન્સી કોઈ પરિસ્થિતિ હોય, આગ અકસ્માત કે એવો કોઈ બનાવ બન્યો હોય બિલ્ડિંગમાં, ત્યારે આનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જ્યારે આગનો બનાવ કે કોઈ એવી ઇમરજન્સી પરિસ્થિતિ કોઈ બિલ્ડિંગમાં આવી ગઈ છે, બરોબર, તો ઉપરથી નીચે લાવવા માટે, ઉતરવા માટે જ્યારે બીજી સીડી હોય છે, બરોબર, ધારો કે જે રેગ્યુલર આપણે જે સીડીનો ઉપયોગ કરતા હોય, અથવા તો સ્ટેરકેસ, અથવા તો જે લિફ્ટ છે, ફાયરમેન લિફ્ટ સિવાયની જે લિફ્ટ છે, એનો ઉપયોગ એવા સમયે નથી થઈ શકતો, ત્યારે આ એસ્કેપ જે લેડર છે તેનો ઉપયોગ આપણે કરતા હોય છે. હવે આપણે એસ્કેપ લેડર છે જે એનો ઉપયોગ શું છે એના વિશે થોડીક આપણે આગળ વાત કરીએ. તો કે આગ લાગે ત્યારે ઉપરના માળેથી બહાર નીકળવા માટે, ઉપરનો જે માળ છે ત્યાંથી સુરક્ષિત રીતે જ્યારે નીચે આપણે ઉતરવું હોય ત્યારે એસ્કેપ લેડરનો ઉપયોગ થાય છે. બરોબર, સ્મોક કે હીટથી બચવા ઝડપથી રસ્તા માટેની આ એક છે કે હીટ કે સ્મોક જ્યારે પ્રસરી ગયો હોય કોઈ બિલ્ડિંગમાં અને આપણે ફટાફટ જો નીચે ઉતરવું હોય તો આનો આપણે ઉપયોગ કરતા હોય છે. ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચાવવા માટે જ્યારે ફાયરની ટીમ રેસ્ક્યુ કામગીરી કરતી હોય ત્યારે પણ આનો ઉપયોગ એસ્કેપ લેડરનો કરતા હોય છે. બરોબર, સલામત સ્થળે જવા માટે આ એક લેડરનો ઉપયોગ થતો હોય છે જ્યારે ઇમરજન્સી પરિસ્થિતિ હોય ત્યારે. બરોબર, આ છે એનો ઉપયોગ. હવે આપણે વાત કરીએ એના મહત્વની બાબતો છે તેની. હંમેશા મજબૂત રીતે ફિક્સ કરવી જોઈએ. આ એક સીડીનું મહત્વ ખાસ કરીને જે મોટી મોટી બિલ્ડિંગ હોય એમાં ખાસ કરીને રહેલું હોય છે, એટલે હંમેશા મજબૂત રીતે એને ફિક્સ કરવી જોઈએ. બરોબર, કોઈ પાછળનો જે એનો ભાગ હશે ત્યાં આને કે ગમે ત્યાં જે વ્યવસ્થિત જગ્યા છે ત્યાં આને લગાવેલી હશે. વજનમાં ધ્યાન લેવું. આનો વજન છે એ વધારે પડતું એનું મહત્વ હોય છે. બરોબર, એનું ધ્યાન આપણે લેવું જોઈએ. પછી છે ઉપયોગ કરતા પહેલા પ્રોપર ટ્રેનિંગ લેવી. જો આનો ઉપયોગ કરવો હોય તો જે કોઈ બિલ્ડિંગમાં વ્યક્તિ રહે છે અથવા તો ફાયર કર્મી છે એને આની પ્રોપર ટ્રેનિંગ હોવી જોઈએ, તો આનો ઉપયોગ કરી શકાય. બાળકો અને વૃદ્ધોને મદદ સાથે ઉતારવા જોઈએ. બાળકો કે વૃદ્ધને આપણે જો ઉપરથી નીચે લાવતો હોય એસ્કેપ લેડર દ્વારા, તો તમારે કોઈ ફાયર કર્મીને અથવા કોઈ પ્રોપર ટ્રેનિંગ વાળા વ્યક્તિને સાથે રહેવું જોઈએ. બરોબર, આ હતી આપણી શું કહેવાય છે એસ્કેપ લેડર. શું એસ્કેપ લેડરનું મહત્વ છે, શું એનો ઉપયોગ થાય છે, એના વિશે આપણે વાત કરી. હવે આપણે આગળ વાત કરશું કે વુડન એક્સટેન્શન લેડર. બરોબર, તો કે વુડન એક્સટેન્શન લેડર શું છે? વુડ એટલે લાકડું, જેવા નામ એવા ગુણ છે કે ભાઈ વુડન એક્સટેન્શન લેડર એટલે કે લાકડાની લેડર. પહેલા આ છે લાકડાની સીડી, એનો બહુ પહેલા ઉપયોગ થતો હતો. બરોબર, હાલ આ સીડીનો ઉપયોગ ધીરે ધીરે નહીવત થઈ ગયો છે, ક્યાંક તો સાવ નીકળી ગયો છે. હવે આનો ઉપયોગ થતો નથી. ઉપયોગ ન થવાનું કારણ એવું છે કે વુડન એક્સટેન્શન લેડરની સામે એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડર આવી જતા, બરોબર, બિછાવવામાં અને પછી એના ઉપર કામગીરી કરવામાં બહુ સરળતા રહે છે. વુડન એક્સટેન્શનનો વજન વધારે હોય છે, ઓલાનો એલ્યુમિનિયમ એક્સટેન્શનનો વજન ઓછો હોય છે. બરોબર, અને આને વુડન એક્સટેન્શનને લઈ જવા લાવવામાં બહુ તકલીફ પડતી હોય છે. ઘણા બધા તકલીફ અને વજન એ બધું ઘણું બધું આમાં શું કહેવાય થોડુંક કઠિનાઈવાળું પરિસ્થિતિ શું કહેવાય ખરાબવાળું હતું. બરોબર, એટલે થોડીક આમાં તકલીફ પડતી હતી આનો ઉપયોગ કરવા માટે. એટલે વુડન એક્સટેન્શન લેડર હવે ધીમે ધીમે હાવ ખતમ થઈ ગઈ છે. હવે ઇતિહાસ થઈ ગયો છે, લગભગ ક્યાંય હવે આનો ઉપયોગ થતો નથી. પણ હાલ એના ઉપયોગમાં અત્યારે 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડર જે બેસ્ટ છે ફાયર સર્વિસ માટે, એનો હવે ઉપયોગ થતો જાય છે. વુડન એક્સટેન્શન લેડર છે જે એના પાર્ટ વિશેની વાત કરીએ. બરોબર, તો વુડન એક્સટેન્શન લેડર છે એના પાર્ટ બરોબર કયા કયા છે? તો કે મેન પાર્ટ જે લેડર છે એના બે પાર્ટ હોય છે. બરોબર, એક હોય છે મેન પાર્ટ અને એક હોય છે એક્સટેન્ડ પાર્ટ. જે મેન પાર્ટ હોય છે એ નીચે હોય છે ને એક્સટેન્ડ એની ઉપરથી આમ ખુલે છે. બરોબર, હવે મેન પાર્ટ, એક્સટેન્શન પાર્ટ, સ્ટ્રિંગ, રાઉન્ડ, એક્સટેન્ડિંગ લાઇન, હેડ પુલી, રોટેટિંગ શાફ્ટ, પાલ, સેફ્ટી સ્ટોપર, હીલ એન્ડ ટોપ રબર શૂઝ, મેટલ રોલર અને ગાઈડ, આટલા એના જે વુડન એક્સટેન્શન લેડર છે એના પાર્ટ છે. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો કે મેન પાર્ટ એટલે શું? તો કે જે મેન પાર્ટ છે એ મુખ્ય ભાગ એનો હોય છે લેડરનો. બરોબર, જોઈ શકો છો આ તમે. એની પહોળાઈ
જે મેન પાર્ટ છે એની પહોળાઈ માપવામાં આવે તો 18 ઇંચની છે, અને એક્સટેન્શન પાર્ટ છે જે એની ઉપર ખુલે છે, બરોબર, એની પહોળાઈની વાત કરીએ તો 15 ઇંચ છે. કેટલી છે? 15 ઇંચ, બરોબર. અને આ રાઉન્ડ ટુ રાઉન્ડની વાત કરીએ તો આ છે 12 ઇંચ. કેટલું? ઓકે. હવે આગળ આપણે વાત કરીએ તો કે સ્ટ્રિંગ. તો બંને બાજુ મજબૂતી આપવા માટે, બંને બાજુ લેડરને મજબૂતી આપવા માટે જે આ છે ઊભો ભાગ, એને કહેવાય છે સ્ટ્રિંગ. પછી છે રાઉન્ડ. તો આ બધા છે રાઉન્ડ. શું છે? રાઉન્ડ. દેશી ભાષામાં કહીએ તો પગથિયા. ઓકે. એક્સટેન્ડિંગ લાઇન. જે મેન પાર્ટ છે એની ઉપર હેડ પુલી છે. શું છે? હેડ પુલી. એના ઉપર રસી છે. 42 ફૂટની એક્સટેન્ડિંગ લાઇન મનીલા, બરોબર. 42 ફૂટની રસી છે. એના ઉપરથી તમે ખેંચી અને શું કહેવાય ભાઈ, આપણે લેડર છે એને તમે ખોલી શકો છો અને પાછા એવી ને એવી રીતના બંધ કરી શકો છો. એ છે એક્સટેન્ડિંગ લાઇન. પછી છે હેડ પુલી. જે અહીંયા છે હેડ પુલી, તેના ઉપર એક્સટેન્ડિંગ લાઇન રાખી અને તમે લેડરને ઉપર નીચે કરી શકો છો. હવે છે રોટેટિંગ શાફ્ટ, બરોબર. એક્સટેન્ડિંગ પાર્ટના નીચેના રાઉન્ડ સાથે લાગેલ હોય છે. જે એક્સટેન્ડિંગ પાર્ટ છે, આ મેઇન પાર્ટ નીચેનો ઉપર એક્સટેન્ડિંગ પાર્ટ છે, એના નીચેનો જે રાઉન્ડ હોય છે જે ત્યાં લાગેલી હોય છે, જે પાલને ઘૂમવા માટે મદદ કરે છે. પાલ છે તમે ઉપર કરશો પછી સહેજ નીચે મૂકશો એટલે પાલ શું થશે? લોક થઈ જશે. જે તમારે રાઉન્ડ ઉપર રાખવી છે ત્યાં લોક થઈ જશે. તો એને શું કહે છે કે ફરવા માટે, ઘૂમવા માટે મદદ કરે છે રોટેટિંગ શાફ્ટ. હવે વાત કરીએ પાલની. તો પાલ શું છે? બરોબર. તો લેડરના એક્સટેન્સ પાર્ટના સૌથી નીચલા રાઉન્ડમાં, જે એનો એક્સટેન્ડિંગ પાર્ટ છે એના નીચલા રાઉન્ડમાં શું હોય છે? લોક લગાવવા માટે. જે એક્સટેન્ડિંગ પાર્ટ છે, મેન પાર્ટની ઉપર એક્સટેન્ડિંગ પાર્ટ છે, એક્સટેન્ડિંગ પાર્ટ છે એના નીચેનો જે રાઉન્ડ છે, છેલ્લું પગથિયું, ત્યાં લાગેલું હોય છે પાલ. અને પાલનું કામ શું છે? કોઈ પણ પગથિયે, કોઈ પણ રાઉન્ડમાં એને લોક લગાડવા માટે એનો ઉપયોગ થતો હોય છે પાલનો, બરોબર. પછી આપણે વાત કરીએ સેફ્ટી સ્ટોપર. તો બંને ભાગમાં લાગેલ હોય છે. સેફ્ટી સ્ટોપર છે જે, બરોબર, એની વાત કરીએ તો મેન પાર્ટ છે અને ઉપર છે એક્સટેન્ડિંગ પાર્ટ. એક્સટેન્ડિંગ પાર્ટ અને મેન પાર્ટ જ્યાં અહીંયા ભેગું થાય છે, વચમાં હોય છે ઓવરલેપ. શું હોય છે? ઓવરલેપ. જે હોય છે 7 ફૂટનો ઓવરલેપ છે. ત્યાં બંને સાઈડ અહીંયા અને અહીંયા લોક લાગી જાય છે. શું થાય છે? લોક લાગી જાય છે. જેના કારણે તમે એક્સટેન્ડ કરતા હોય તો ખુલી જશે નહીં આખી લેડર, બરોબર. હીલ એન્ડ ટોપ રબર શૂઝ. જે રબર શૂઝ અહીં નીચે આ બાજુ આવશે અને ઉપરની બાજુ આવશે. કોઈ દિવાલ ઉપર તમે લગાવવા માંગો છો તો ત્યાં બે રબર શૂઝ છે તે લાગી જશે. જેના હિસાબે શું થાય છે કે મજબૂતાઈ ત્યાં પણ બની રહેશે અને નીચે કોઈ તમે એવી જગ્યાએ લગાવવા માંગો છો, બરોબર, ખરબચડી છે કે કોઈ શું કહેવાય એવી જગ્યા છે જે કમ્ફર્ટેબલ ન હોય, તો આ હીલ એન્ડ રબર શૂઝ છે ત્યાં પણ વ્યવસ્થિત આવી જશે. જેના હિસાબે આની મજબૂતી વધારે બની રહે. પછી છે મેટલ રોલર, બરોબર. સીડીના મેન ભાગમાં તથા વિસ્તાર ભાગમાં હોય છે. સીડીનો જે મેન ભાગ છે એમાં એક રોલર અંદર હોય છે, બરોબર, ગોળ રોલર હોય છે. તો જેના ઉપર આખો એક્સટેન્ડિંગ પાર્ટ છે તે ઉપર નીચે સરળતાથી થતો રહેતો હોય છે. એટલે અહીંયા પણ હોય છે અને અહીંયા પણ હોય છે, જેના ઉપર મેઇન પાર્ટ ઉપરથી એક્સટેન્ડ પાર્ટ ઉપર નીચે થતો રહેતો હોય છે. એક છે ગાઈડ, બરોબર. લેડરના બંને ભાગ ફસાઈ જાય છે, ઉપર નીચે લેડર ગળવાથી અલગ થતી નથી. અહીંયા ગાઈડ આવશે. જે ઓવરલેપની વાત કરી એ ગાઈડ આવશે કે જેમાં લેડર ઓલું કરતાની સાથે જ, એક્સટેન્ડ કરતાની સાથે જ તેમાં ફસાઈ જશે એટલે લેડર ખુલશે નહીં. ઓકે. તો આ વાત હતી વુડન એક્સટેન્શન લેડરના પાર્ટની. ટીટીએલ વિશે થોડું સમજીએ. તો ટીટીએલ શું છે? તો ટર્ન ટેબલ લેડર વિશેષ પ્રકારની એક સીડી હોય છે જે ગાડીની શું કહેવાય ચેચિસ ઉપર લાગેલી હોય છે અને 30 થી 60 મીટર ઊંચાઈ સુધી તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ ભવન કે કોઈ બિલ્ડિંગ મોટી છે એમાં આગ લાગી છે ત્યારે બચાવ કામગીરી અને ફાયર ફાઇટિંગ કરવા માટે ટીટીએલનો ઉપયોગ આપણે
કરતા હોય છે. મેન્યુઅલ અને ઓટોમેટિક પણ હોય છે. પહેલાના જમાનામાં મેન્યુઅલ હતી, જે હાથ વડે ચાલતી હતી, બરોબર, તેનો ઉપયોગ પહેલા થતો હતો, પણ હવે આ ઓટોમેટિક આવી જતા હવે આ મેન્યુઅલ છે એનો ઉપયોગ બંધ થઈ ગયો છે. ચારે દિશામાં ઘુમાવી શકાય છે, ઉપર, નીચે અને 360 ડિગ્રી ગમે તે બાજુ તમે ઘુમાવી શકો છો, બરોબર. આનો ઉપયોગ જેમ આપણે વાત કરી આગ અકસ્માત કે કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિ હોય, જે ભવન કે બિલ્ડિંગ મોટી છે એમાં કંઈ પણ જગ્યાએ કોઈ ઇમરજન્સી બનાવ બન્યો છે તો એના માટે આનો ઉપયોગ થાય છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિશે જાણીએ. ચાલો તારે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ સ્પેશિયલ ફાયર વ્હીકલ આ છે, બરોબર. આ ગાડી જે છે એ સ્પેશિયલ વ્હીકલ જે છે તેના માટે હોય છે. તેના છેડે એક બાસ્કેટ લાગેલું હોય છે, જેના ઉપર ફાયરમેન ફાયર ફાઇટિંગ કરી શકે છે અને સાથે સાથે રેસ્ક્યુ પણ કરી શકે છે, કોઈ મોટી બિલ્ડિંગ કે એવી જગ્યા હોય ત્યાં. આ પ્લેટફોર્મ ઉપર ફાયરમેન ઊભા રહીને કામ કરી શકે છે. ઊંચી ઇમારતોમાં આગ બુઝાવવા માટે આનો ઉપયોગ થાય છે. લોકોને બચાવવા માટે, ઊંચાઈ પર વોટર સ્પ્રે એટલે કે ફાયર ફાઇટિંગ કરવા માટે. આની કેપેસિટી 30 મીટરથી 90 મીટર ઊંચાઈ સુધીની હોય છે. અન્ય ગાડીમાંથી પાણી લઈને આને ફાયર ફાઇટિંગ કરી શકાય છે. અન્ય ગાડીમાંથી પાણી જોડી અને તમે આમાં ફાયર ફાઇટિંગ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. ખાસ વિશેષતામાં શું છે તો જોઈ લેવી કે 2 થી 4 ફાયરમેન એક સાથે કામગીરી કરી શકે છે. હાઈ પ્રેશર વોટર હોય છે, કેટલું તો કે 1000 જીપીએમ પ્લસનું, બરોબર. 1000 ગેલન પર મિનિટ કરતાં પણ વધારે પ્રેશર હોય છે. રેસ્ક્યુ માટે ખૂબ જ ઉપયોગી આ છે, બરોબર. આ વ્હીકલનો ઉપયોગ રેસ્ક્યુ માટે અને મોટી ઇમારતમાં આગ બુઝાવવા માટે ખાસ કરીને આનો ઉપયોગ થતો હોય છે. અમારું ચેપ્ટર, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બરોબર. તો વધારે ને વધારે આવા નવા સારા સારા વિડીયો આવતા રહેશે અને અમને તમે લાઈક કરશો, શેર કરશો તો અમને નવી ઉર્જા મળશે નવો વિડીયો બનાવવા માટે. તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.